Now, I would like to request Dr. Dhaval Thakkar sir to give the talk on cancer awareness and prevention. He is consultant surgical oncologist at Sal Hospital. He has 7 years of experience in the field of surgical oncology. He has trained at reputed high volume cancer center including GCRI and CNCI Kolkata, has performed more than 1,000 oncologic surgeries across various cancer, has special interest in breast cancer, head and neck cancer, minimally invasive and organ preserving cancer surgeries. Sir, please come on the stage and share few words with us. Thank you. Thank you for having me. So, I'll be mainly talking about breast cancer. Breast cancer વિશે મુખ્ય રીતે આજે વાત કરીશ. સો બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર શું છે? તો સ્તનમાં થતું કેન્સર અને સ્તનમાં કોઈ ગાંઠ હોય અને સ્તનની જે ગાંઠ હોય અનકન્ટ્રોલેબલી એમાં સેલ્સ જે ડિવાઈડ થતા હોય કે બહુ વધારે સેલ્સ એમાં ડિવાઈડ થતા હોય ને એક ગાંઠ થાય એને આપણે સ્તન કેન્સર કહીએ. સ્તન કેન્સર એ ભારતમાં મહિલાઓમાં સૌથી મોસ્ટ કોમન ટાઈપ ઓફ કેન્સર છે અને એ જે સૌથી મોસ્ટ કોમન કેન્સર છે જેના લીધે મૃત્યુ થાય છે કેન્સરના લીધે ભારતમાં મહિલાઓમાં. સો સ્તન કેન્સરના પ્રમાણનું આપણે વાત કરીએ તો આખા વિશ્વભરમાં સ્ત્રીઓમાં સૌથી મોસ્ટ કોમન કેન્સર સ્તન કેન્સર છે. ઇન્ડિયામાં બી સેમ છે અને આશરે 23 લાખ લોકો ને સ્તન કેન્સર થશે દર વર્ષે એવો એક ગ્લોબોકેનનો ડેટા છે અને ભારતમાં દર 8માંથી 1 મહિલાને એના જીવન છે આખા લાઈફ સ્પેનમાં સ્તન કેન્સર થવાનું ઇન્સિડન્સ રહે છે. એક રિપોર્ટ પ્રમાણે આપણે વાત કરીએ તો ભારતમાં આશરે 1,92,000 સ્ત્રીઓને સ્તન કેન્સર થાય છે દર વર્ષે અને એમાંથી 98,000 લોકોનું મૃત્યુ થાય છે સ્તન કેન્સરના લીધે. અમદાવાદમાં બી દર 1,00,000 સ્ત્રીઓમાંથી પૈકી 7 સ્ત્રીઓને સ્તન કેન્સરનું ઇન્સિડન્સ જોવા મળે છે. સો કઈ સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાની શક્યતા વધારે એ આપણે વાત કરીએ કે આપણે શું રિસ્ક ફેક્ટર્સ છે એ આપણે શું વસ્તુઓનું ધ્યાન રાખી શકીએ. સો અમુક રિસ્ક ફેક્ટર આપણા હાથમાં નથી હોતા, અમુક રિસ્ક ફેક્ટર આપણા હાથમાં હોય છે. હું અમુક કોમન રિસ્ક ફેક્ટરની વાત કરું જેનાથી સ્તન કેન્સર વધારે જોવા મળે છે. કોઈ એક ફિક્સ કારણ નથી જેનાથી સ્તન કેન્સર જોવા મળતું હોય. મલ્ટિપલ કારણ હોય છે, મલ્ટિપલ રીઝનના લીધે થતું હોય છે સ્તન કેન્સર. જેવી રીતે આપણે વાત કરીએ, સરે વાત કરી કે ઓરલ કેન્સર કે મોઢાનું કેન્સર તમાકુ 80-90% આપણે વાત કરીએ 80-90% મોઢાનું કેન્સર તમાકુના લીધે જોવા મળે છે. તો એવું સ્તન કેન્સરમાં કોઈ એક ચોક્કસ કારણ નથી હોતું. અલગ અલગ કારણો હોય છે જે આપણે રિસ્ક વધારતા હોય છે. તો આપણે શું કારણ છે એ વિશે વાત કરીએ. જેમ સ્ત્રીની ઉંમર વધે છે તેમ સ્તન કેન્સર થવાનો ઇન્સિડન્સ વધતો હોય છે. મહિલાઓમાં એક હોર્મોન હોય છે ઇસ્ટ્રોજન. તો જેટલું ઇસ્ટ્રોજનનું એક્સપોઝર વધારે ફિમેલને એટલું સ્તન કેન્સર થવાનું ઇન્સિડન્સ વધતું હોય છે. તો આપણે વાત કરીએ કે ઇસ્ટ્રોજનનું એક્સપોઝર કોને વધારે જોવા મળે કે જે સ્ત્રીઓમાં એમને જે પીરિયડ્સ ચાલુ થાય તો વહેલી ઉંમરમાં જો પીરિયડ્સ ચાલુ થઈ જાય કે આપણે નોર્મલી જોઈએ તો 10-12 વર્ષે પીરિયડ્સ ચાલુ થતા હોય તો આપણે જે છોકરીઓમાં પીરિયડ્સ 8-9 વર્ષે ચાલુ થઈ જાય કેમ કે દર સાયકલમાં જે છોકરીઓને ઇસ્ટ્રોજનનું એક્સપોઝર થતું હોય દર પીરિયડ વખતે. એટલે જો અર્લી મેનાર્કી કે જે પીરિયડ્સ જલ્દી ચાલુ થવા, લેટ મેનોપોઝ કે નોર્મલી આપણે જોઈએ તો 40થી 50 વર્ષની મેનોપોઝની એજ હોય પીરિયડ્સ બંધ થવાની. તો જે સ્ત્રીઓમાં 50-55 વર્ષ પછી મેનોપોઝ આવતો હોય એમને ઇસ્ટ્રોજનનું એક્સપોઝર વધારે હોય. તો આવી અમુક કન્ડિશન્સ છે જેમાં સ્તન કેન્સરનું રિસ્ક વધારે જોવા મળે છે. પછી જે સ્ત્રીની ફેમિલીમાં કે કોઈને બહેનને, દાદીને કે માતા પિતાની સાઈડમાં કોઈ બી જે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ કહીએ એમાં જો સ્તન કેન્સર જોવા મળ્યું હોય તો એ સ્ત્રીમાં સ્તન કેન્સરનું રિસ્ક વધારે હોય છે. પછી જો આપણે લેટ પ્રેગ્નન્સી હોય, 30 વર્ષ પછી કોઈ ફર્સ્ટ પ્રેગ્નન્સી થઈ હોય, પ્રેગ્નન્સી બાદ આપણે બ્રેસ્ટ ફીડિંગ ના કરાયું હોય કે ઓછું કરાયું હોય તો એમાં બી ઇસ્ટ્રોજનનું એક્સપોઝર વધી જાય એટલે સ્તન કેન્સરનું રિસ્ક વધારે જોવા મળે છે. પછી મેં ઓલરેડી વાત કરી છે કે માસિક વહેલું ચાલુ થઈ જાય કે મેનોપોઝ લેટ ચાલુ થાય. પછી ઓબેસિટી અને વધારે ફેટવાળો ખોરાક એ બી સ્તન કેન્સરનું એક નોન રિસ્ક છે. પછી આલ્કોહોલ ઓલ્સો વન ઓફ ધ મેજર રિસ્ક ફેક્ટર. એટલે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં કે ભારતની બહાર
સ્તન કેન્સરનો રિસ્ક બહુ વધારે જોવા મળે છે. એવું નથી કે આપણે ભારતમાં નથી, ભારતમાં બી છે, પણ આલ્કોહોલ ઇઝ વન ઓફ ધ રિસ્ક ફેક્ટર્સ એસોસિએટેડ વિથ બ્રેસ્ટ કેન્સર. અને હોર્મોનલ થેરેપી, ઘણીવાર સ્ત્રીઓને હોર્મોનલ થેરેપી કોઈ વિવિધ કારણોસર ચાલુ કરવામાં આવે તો હોર્મોનલ થેરેપીથી બી બ્રેસ્ટ કેન્સર રિસ્ક વધે છે. એ તમારે ડૉક્ટર જોડે આપણે કન્સલ્ટ કરીને જ લેવી જોઈએ. તો સ્તન કેન્સર આપણે કઈ રીતે ઓળખીએ, એના શું લક્ષણો હોય, આપણે શું ધ્યાન રાખી શકીએ, હું અમુક ફોટા શેર કરીશ કે જે આપણે કોમન પબ્લિક દરેક સ્ત્રી પોતાની જાતમાં એ લક્ષણોને જોઈ શકે, પારખી શકે અને વહેલામાં વહેલી કેર લઈ શકે. સ્તનમાં કોઈ બી ગાંઠ થાય તો તરત કોઈ ડૉક્ટરને બતાવવું જોઈએ, ડરવું નહીં. જો માં જે ગાંઠ થાય ને દરેક કેન્સરની નથી હોતી, પણ જો કેન્સરની હોય તો વહેલી ઓળખ કરવી જરૂરી છે. અને અર્લી સ્ટેજમાં 90 to 100% ક્યોર થવા જોવા મળે છે. એટલે સ્તન કેન્સરથી બીવું નહીં. વન ઓફ ધ મોસ્ટ ક્યોરેબલ કેન્સર્સ ઇન અવર હોલ બોડીઝ બ્રેસ્ટ કેન્સર, એમાં બહુ એડવાન્સીસ જોવા મળ્યા છે. એટલે સ્તન કેન્સરથી સહેજ બી બીવું નહીં. કોઈ બી ગાંઠ હોય ડૉક્ટર જોડે તપાસ કરાવવી. 80 to 90% ગાંઠ સાદી હોય છે. કેન્સરની ગાંઠ ખાલી 10% જોવા મળે. જે તમે 100 મહિલાઓ લો, 100ને ગાંઠ હોય તો ખાલી 10 મહિલાને કેન્સર હોઈ શકે. એટલે બીવવાનું નહીં, પણ તપાસ કરવી જરૂરી છે. તો સ્તનમાં કોઈ બી ગાંઠ હોય એટલે આપણે તપાસ કરાવી. સ્તનમાં કોઈ દુખાવા વગરની વાત, આ બહુ અગત્યની વાત છે કે આપણે કોઈ બી ગાંઠમાં દુખાવો થતો હોય તો મોસ્ટ લાઇકલી એ કેન્સરની હોવાની શક્યતા ઓછી છે. કે કોઈ બી સ્તન કેન્સરમાં ગાંઠ થાય તો એ પેનલેસ તરીકે ચાલુ થાય, જનરલી એમાં દુખાવો ન થાય. ઓનલી થોડો સ્ટેજ આગળ વધે, આગળના સ્ટેજોમાં પેન જોવા મળતું હોય છે. અને આ એક બહુ મુખ્ય કારણ છે કે આપણા દેશમાં સ્તન કેન્સર બહુ લેટ પ્રેઝન્ટ કરે છે, કે મહિલાઓ આગળ આવતા નથી. કે મોસ્ટલી અમે જોતા હોઈએ, અમારી ઓપીડીમાં આવતા હોય કે 6 મહિનાથી ગાંઠ છે, 12 મહિનાથી ગાંઠ છે, તો કેમ નથી બતાવ્યું? કે સર સાદી ગાંઠ છે, કશું દુખતું નહોતું, કશું તકલીફ થતી નથી એટલે નથી બતાવ્યું. એટલે આ વસ્તુ બહુ આપણે યાદ રાખવાની જરૂર છે. આજે હું આખા ટોકમાં બીજું કહીશ તમને, કહી ના શકું ને આટલી વસ્તુ તમને જો ધ્યાનમાં રહે કે આપણે સ્તન કેન્સરમાં ગાંઠ મોસ્ટલી પેઇન વગરની હોય કે દુખાવા વગરની ગાંઠ હોય, એવી રીતે શરૂઆત થતી હોય છે. તો આ વસ્તુ જો આપણે ધ્યાનમાં રહે અને આપણે આગળ આવીએ તો એને બહુ બધા કેન્સરને આપણે ક્યોર કરી શકીએ છીએ. પછી સ્તનની ચામડી ખરબચડી થાય, કે એમાં કોઈ ડિમ્પલ પડે, કે સ્તનની ચામડી ખેંચાઈ જાય, પછી સ્તન પર કોઈ ચાંદી પડે, પછી નિપ્પલ એટલે કે ડીટડીમાં કોઈ અલ્સર થાય, ખરજવું થાય, પછી નિપ્પલ અંદર ખેંચાઈ જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે કે નિપ્પલ અંદરની તરફ ખેંચાઈ જાવ. બહુ તમને બીજી કોઈ ગાંઠ નહીં હોય, પણ ખાલી નિપ્પલની અંદર ખેંચાઈ જાવ. પહેલાં જે બહાર હતો એ અંદર ખેંચાઈ ગયો. તો આ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે જે તમારે કન્સલ્ટ કરવું જોઈએ. નિપ્પલમાંથી લોહી નીકળવું, આ બી એક બહુ કોમન સિમ્ટમ છે અને બહુ અલાર્મિંગ સિમ્ટમ છે. આવી રીતે નિપ્પલમાંથી જો લોહી નીકળતું હોય તો તરત આપણે બ્રેસ્ટ કેન્સર વિશે તપાસ કરાવવી જોઈએ. બગલમાં કોઈ ગાંઠ હોય, બ્રેસ્ટ કેન્સર જનરલી બગલમાં નાની નાની લસીકરણની ગાંઠો હોય એમાં ફેલાતું હોય. એટલે ઘણી સ્ત્રીઓમાં અમે એવું બી જોવા મળતું હોય કે સ્તનમાં કોઈ ગાંઠ નથી પણ ખાલી બગલમાં ગાંઠ છે. તો આ બી એક સ્તન કેન્સરનો લક્ષણ હોઈ શકે છે. તો આ એક પિક્ટોરિયલ રેપ્રેઝન્ટેશન છે કે આપણે કયા લક્ષણોને શું વસ્તુઓ જોવા મળી શકે. કે સ્તન કઠણ થઈ જાય, ખાડો પડવો, પછી ખરબચડી ચામડી થવી, લાલાશ અથવા ગરમાવો થવો, પ્રવાહી નીકળવું કે લોહી નીકળવું ડીટડીમાંથી, ખાડા પડવા, ગાંઠ થવી, નવી વિકસતી નસ કે અંદર પહેલાં આપણને ઉપર કોઈ નસ દેખાતી નથી, હવે એકદમ ડાયલેટેડ વેન્સ કે નસ દેખાય છે, ડીટડીમાં ખેંચાણ થવું, નવી દેખાતી અસમાનતા કે બંને સ્તનમાં પહેલાં સમાનતા હતી હવે અસમાનતા દેખાય છે, પછી નારંગી જેવો કલર થઈ જવો અને ના દેખાતી ગાંઠ. તો એ આપણે એવી રીતે આગળ વધી શકીએ. આ અમુક ફોટોઝ છે કે જે ફર્સ્ટ ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે નિપ્પલ અંદરની તરફ ખેંચાઈ ગઈ છે અને ઉપરના ભાગમાં એક વિઝિબલ એક લંબ કે આપણને ગાંઠ જેવું લાગી રહ્યું છે. સેકન્ડ ફોટોમાં આપણે જોઈ શકીએ લેફ્ટ સાઈડમાં કે જ્યાં ગાંઠ છે ત્યાં અંદર ચામડી થોડી અંદર ખેંચાઈ ગઈ છે. પછી નીચેના ફોટામાં આપણે જોઈ શકીએ કે નારંગી જેવો કલર થઈ ગયો છે બ્રેસ્ટનો. એના આપણે પ્યોરડી ઓરેન્જ કહેવાય કે થોડો એડવાન્સ્ડ બ્રેસ્ટ કેન્સરની સાઇન હોય છે. અને આ બી એ જ પ્યોરડી ઓરેન્જ અને ઇન્ફ્લેમેટરી બ્રેસ્ટ કેન્સર કહી શકીએ આપણે. એટલે આ બધા થોડા એડવાન્સ્ડ કેન્સરના સિમ્ટમ્સ અને સાઇન્સ હોય છે. મેં જે પહેલાં બી શેર કર્યું કે આપણે કઈ રીતે એને વહેલી રીતે ઓળખી શકીએ, એમાં આ બી અમુક સાઇન્સ છે.
પછી આ થોડા ફોટોઝ તમને જોઈને થોડું લાગશે, પણ આ બહુ આગળ વધતા કેન્સરનું શું પરિણામ થતું હોય છે એના માટે મેં ફોટોઝ રાખ્યા છે. એટલે આપણે રાહ જોવી નહીં અને આ સ્ટેજ સુધી ના પહોંચીએ એની પહેલાં જ આપણે આગળ આવીને બતાવી દેવું. તો સ્તન કેન્સરની જે આપણે વાત કરી, વહેલું નિદાન તો શક્ય છે. કઈ રીતે શક્ય છે તેના માટે હું અમુક પોઈન્ટ શેર કરીશ બધા જોડે, કે આપણે અર્લી ડિટેક્શન કરીએ તો ઇટ સેવ્સ લાઈવ્સ, અને અર્લી ડિટેક્શન કરી અને મોસ્ટ ઓફ ધ બ્રેસ્ટ કેન્સરને આપણે ક્યોર કરી શકીએ. તો અમુક આપણે પદ્ધતિ છે જેનાથી બ્રેસ્ટ કેન્સરમાં અર્લી ડિટેક્શન કરીએ, કે એક પદ્ધતિ છે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, કે જે દરેક સ્ત્રીએ દર મહિને પોતાના જાતે ઘરે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, દરેક બંને બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરવું જોઈએ. બીજી વસ્તુ છે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન, કે દરેક તમે 3-6 મહિને ડૉક્ટરને મળી અને સ્તનને તપાસ કરાવો કે એમાં કોઈ ગાંઠ કે એવા કોઈ લક્ષણ તો નથી. ત્રીજી વસ્તુ છે મેમોગ્રામ. આ બહુ અવગણેલી, મતલબ આને બહુ ઇગ્નોર કરેલી વસ્તુ છે આપણે ઇન્ડિયામાં, ભારતમાં, કે મેમોગ્રામ કોઈ કરાવતું નથી. જ્યારે વર્લ્ડના ગાઈડલાઇન્સ મુજબ 40 વર્ષ પછી દર વર્ષે મેમોગ્રામ કરાવવો જોઈએ દરેક મહિલાએ. મેમોગ્રામ કેમ કરાવવો જોઈએ? તમે એમ કહો કે ના, અમે તો ગાંઠ હોય તો આવીને બતાવી દઈશું તો ખબર પડી જશે. પણ જેમ મેં વાત કરી કે બ્રેસ્ટ કેન્સર જ્યારે આગળના સ્ટેજનું હોય, 1 સેન્ટીમીટરથી નાનું હોય અને આપણે એને પકડી લઈએ, તો એનું જ્યારે જો આપણે ટ્રીટમેન્ટ કરીએ તો 90થી 100% સાજા થવાની શક્યતા રહે. એટલે જો જેટલું અર્લી સ્ટેજમાં આપણે પકડી શકીએ એ સારું છે. તો મેમોગ્રામ, રાઈના દાણા કરતાં બી નાની ગાંઠ હોય ને એ મેમોગ્રામમાં પકડાઈ જાય. તો દર વર્ષે 40 વર્ષ પછી મેમોગ્રામ દરેક સ્ત્રીએ કરાવવો જોઈએ. અને આ વસ્તુ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું જેટલી વાર વસ્તુને રિપીટ કરીશ ઓછું છે, કેમ કે આ વસ્તુ આપણે ઇન્ડિયામાં બહુ લેક ઓફ અવેરનેસના લીધે કોઈ કરાવતું નથી. બહુ ઓછા લોકો કરાવે છે. પણ આપણે આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજીએ, કેમ કે મોસ્ટ કોમન કેન્સર છે ભારતમાં. મહિલાઓમાં સૌથી વધારે કોમન કેન્સર બ્રેસ્ટ કેન્સર છે. એના માટે આપણે વહેલી તકે પકડવા માટે એક ટેસ્ટ છે જે દર વર્ષે આપણે ઓછામાં ઓછા કોસ્ટે થઈ જતો હોય છે, અને એનું કોઈ એટલું રેડિયેશન કે એનું શેકનું એટલું એક્સપોઝર નથી હોતું. એક્સરે જેવો ટેસ્ટ હોય છે. એટલે કરાવવું બહુ સરસ ટેસ્ટ છે અને બહુ આપણે અર્લી સ્ટેજમાં પકડી શકીએ. તો આપણે જો દર મહિને જો મેં વાત કરી કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરીએ, તો એમાં શું વસ્તુઓ જોવી જોઈએ, શું વસ્તુ મેં પહેલાં બી કીધું કે કયા લક્ષણ હોઈ શકે, અમુક હું રિપીટ કરીશ, કે પેનલેસ લમ્પ, કે કોઈ દુખાવા વગરની ગાંઠ હોય, એ બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. પછી બંને સ્તનમાં આવી રીતે અસમાનતા જોવા મળે, તે બી એક સિમ્ટમ હોઈ શકે છે. પછી આવી રીતે નિપ્પલ અંદરની તરફ જતું રહે, નિપ્પલ ડૂંટડી અંદરની તરફ જતી રહે, નિપ્પલમાંથી લોહી નીકળવું, એ બી વન ઓફ ધ અલાર્મિંગ સિમ્ટમ્સ છે. પછી આવી રીતે કોઈ લંપ દેખાતો હોય, કે ઓરેન્જ પીલ ટાઈપ સ્કિન દેખાતી હોય, કે સંતરા જેવી ચામડી જેવી થઈ ગઈ, તે બી એક હોઈ શકે છે. આ એક રીત છે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનું. દરેક મહિલાએ ધ્યાનમાં રાખવું, દર મહિને કરવું. અને ડૉક્ટરને તમે 3-6 મહિને બતાવો તો બી ચાલે, પણ દર મહિને એક તારીખ નક્કી કરવી કે આપણે જે મહિલાને પીરિયડ્સ આવતા હોય તો પીરિયડ્સના 3-4 દિવસ પછી કરો, કાં તો જેને પીરિયડ્સ બંધ થઈ ગયા હોય તો મહિનાની એક તારીખ નક્કી કરી લેવાની, એ તારીખે કરી જ લેવાનું. તો એના માટેની આ પદ્ધતિ છે કે તમે આવી રીતે સાઈડમાં હાથ રાખી, ઉપર હાથ કરી અને કમરે હાથ રાખીને તમે મિરરની સામે, કાચની સામે ઊભા રહો અને બંને બ્રેસ્ટને એક્ઝામિન કરો. મેં જે ઓલરેડી વાત કરી છે કે તમે શું શું વસ્તુ જોવી જોઈએ, એ બધી વસ્તુઓ તમે ઇન્સ્પેક્શન કરો. પછી પાલ્પેશન કે હાથ વડે જુઓ. પછી આવી રીતે તમે પાલ્પેશન કે હાથ વડે કઈ રીતે જોઈ શકો, તો એક હાથ આવી રીતે માથાની ઉપર રાખી અને બીજા હાથથી બ્રેસ્ટને આવી રીતે ટચ કરી અને સર્ક્યુલર મોશનમાં, કે આપણે બહારથી અંદર કાં તો અંદરથી બહાર, એવી રીતે સર્ક્યુલર મોશનમાં દરેક ચેસ્ટના ભાગને, દરેક બ્રેસ્ટના ભાગને તમારે ટચ કરવું, દબાવવું. અને શેનાથી દબાવવું? તો 3 આંગળીના એન્ડ વડે દબાવવું, કે તમારે એકદમ પ્રેશરથી નહીં, પણ આપણે પોચા કહીએ છીએ ને, એ પોચા વડે દબાવવું જોઈએ, જેથી કરીને નાનામાં નાની ગાંઠ બી આપણને ફીલ થઈ શકે. પછી તમારે લાઇંગ પોઝિશનમાં કે સૂતા વખતે બંને બ્રેસ્ટમાં આવી રીતે એક્ઝામિનેશન કરવું જોઈએ. અને એકવાર નિપ્પલને પ્રેસ કરી કોઈ અંદરથી કોઈ લિક્વિડ તો નથી આવતું, એ તમારે જોવું જોઈએ. હવે જો આ તો અમે વાત કરી કે સ્તન કેન્સર કઈ રીતે ઓળખી શકાય. એકવાર સ્તન કેન્સર આપણને લાગે કે સસ્પિશિયન હોય તો એને આપણે કઈ રીતે નિદાન કરીએ, તો
તો એના માટેની અમુક તપાસ છે કે જેવી તમે મેમોગ્રાફી ઓલરેડી વાત કરી, સોનોગ્રાફી છે, એફએનએસી અને બાયોપ્સી. તો 3 મેઇન વસ્તુ હોય છે કે ક્લિનિકલ એક્ઝામિનેશન આપણે ડૉક્ટર તમારી તપાસ કરે, એમને લાગે તો પછી એમાં આગળ સોનોગ્રાફી, મેમોગ્રાફી અને એક સોયની તપાસ હોય જેને આપણે એફએનએસી કાં તો બાયોપ્સી કહીએ. મેમોગ્રાફી મેં ઓલરેડી વાત કરી સોરી કે જસ્ટ એક એક્સરે છે. જેવી રીતે છાતીનો એક્સરે લેતા હોય એવી રીતે એક્સરે છે. બંને બ્રેસ્ટને મશીનની અંદર રાખીને મેમોગ્રાફી થતી હોય અને એનાથી બહુ સારા નાનામાં નાની ગાંઠ બી આપણને દેખાઈ જતી હોય. એટલે 40 વર્ષ પછી દરેક મહિલાએ દર વર્ષે એકવાર મેમોગ્રાફી કરાવવી બહુ અત્યંત જરૂરી છે. આવી રીતે મેમોગ્રાફીની પ્રોસિજર હોય છે અને મેં નીચે એક ફોટો રાખ્યો છે જે નાનામાં નાની ગાંઠ બી આપણને મેમોગ્રાફીમાં દેખાતી હોય. બીજી વસ્તુ છે સોનોગ્રાફી. તો જનરલી મેમોગ્રાફી અને સોનોગ્રાફી એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતા હોય ડાયગ્નોસિસ માટે. જનરલી અમે ખાલી સ્ક્રીનિંગ માટે મેમોગ્રાફી પ્રિફર કરતા હોય. કોઈ એમાં ડાઉટ હોય તો સોનોગ્રાફી બી કરાવતા હોઈએ. જો વધારે ડાઉટ હોય તો એક એફએનએસી નામની ટેસ્ટ હોય છે. બહુ પાતળી નીડલ, 23 ગેજની નીડલ હોય, જેનાથી એને કોઈ બી ગાંઠ હોય તે ગાંઠમાંથી આપણે મટીરિયલ લઈને એને આપણે પેથોલોજી માટે મોકલી શકીએ. એમાં આપણને કન્ફર્મેશન ડાયગ્નોસિસનું થાય. એના પછી છે બાયોપ્સી. તો બાયોપ્સી 2 પ્રકારની હોય છે. એક તો ચીરો મારીને બાયોપ્સી કરીએ અને એક ગન વડે બાયોપ્સી કરીએ. તો આજકાલ આપણે મોસ્ટલી ગન વડે બાયોપ્સી કરતા હોય છે, જેથી કરીને બહુ મોટો ચીરો ના આવે બાયોપ્સી માટે. આવી એક ગન હોય, કોર નીડલ બાયોપ્સી ગન કહેવાય આને. અને નાનો એકદમ નાનો 0.5 સેન્ટીમીટર ખાલી જેટલો ઇન્સિઝન હોય અને એમાંથી ગન વડે આપણે બાયોપ્સી કરતા હોઈએ તો આમાંથી ચોક્કસ નિદાન આપણને થતું. સ્તન કેન્સર એકવાર ઓળખ્યા પછી એની સારવાર શું છે? તો સારવાર જનરલી 3 પ્રકારની હોય. સર્જરી હોય, કીમોથેરાપી હોય, રેડિયોથેરાપી હોય અને ટાર્ગેટેડ થેરાપી હોય અને હોર્મોનલ થેરાપી હોય. તો હું મેઇનલી કેન્સર સર્જન છું. તો કેન્સરના ઓપરેશન, સ્તન કેન્સરમાં કયા કયા ઓપરેશન થતા હોય, શું થતું હોય એના વિશે હું થોડી વાત કરીશ. તો જનરલી જોવા જઈએ જે આપણે પહેલાં જોતા હતા કે 20-30 વર્ષ પહેલાં જોતા હતા, કોઈને બી સ્તન કેન્સર હોય તો આખું સ્તન કાઢવામાં આવતું હતું. આજકાલ એવું નથી. અ, જેમને એવું જરૂર લાગે કે પૂરેપૂરું સ્તન કાઢવાની જરૂર નથી, એમને અમે સ્તન બચાવીને ઓપરેશન કરતા હોઈએ છીએ. ખાલી ગાંઠ કાઢી અને બાકીનું સ્તન બચાવતા હોઈએ છીએ. જેમાં બહુ વધારે મોટું કેન્સર હોય એમાં બી અમે સ્તન બચાવી શકતા હોય છે. કેટલો જ ભાગ ખાલી કેન્સરનો કાઢી અને નવી ચામડી કે નવું પ્લાસ્ટિક સર્જરી કરીને નવું સ્તન બી બનાવતા હોઈએ છીએ. અને ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જરી કહેવાય, બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી કહેવાય. એટલે પહેલાં કરતાં અત્યારે બહુ પરિવર્તન આવ્યો છે, બહુ જ મોડિફિકેશન આવ્યું છે બ્રેસ્ટ કેન્સરની સર્જરીમાં. એટલે જેમને એવો ડર હોય કે અમારું સ્તન નીકળી જશે, એવું બી આજકાલ ડરવાની જરૂર નથી કે તમારું સ્તન કાઢવાની બી જરૂર નથી હોતી. ઓછામાં ઓછો ભાગ કાઢીને અમે ફરીથી રિકન્સ્ટ્રક્શન કે પ્લાસ્ટિક સર્જરી બી કરી શકતા હોઈએ છીએ. તો આમ જેમ મેં જેવી રીતે વાત કરી કે કઈ રીતે પરિવર્તન થયું છે સ્તન કેન્સરની સર્જરીમાં, તો ઘણા વર્ષો પહેલાં રેડિકલ માસ્ટેક્ટોમી થતી હતી, જેમાં પૂરેપૂરું સ્તન બી નીકળતું હતું અને એની અંદરના સ્નાયુઓ બી નીકળી જતા હતા. એટલે ખાલી પાસળીઓ બચતી હતી એ સાઈડમાં. એવું આજકાલ અમે સહેજ બી નથી કરતા. એના પછી ઇવોલ્યુશન થયું મોડિફાઈડ રેડિકલ માસ્ટેક્ટોમીમાં, જેમાં અંદરના સ્નાયુઓ બચાવતા હોઈએ અને ખાલી પૂરેપૂરું સ્તન કાઢતા હોઈએ. એના પછી ઇવોલ્યુશન થયું બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી, કે જેમાં ખાલી અમે લમ્પેક્ટોમી કરીએ અને જેટલો ભાગ સ્તનનો છે એટલો જ ભાગ કાઢીએ અને એનું કોઈ રિકન્સ્ટ્રક્શન કે એવું કશું ના કરીએ. એટલે ખાલી પણ બંને સ્તન વચ્ચે અસમાનતા જોવા મળતી હતી. એના માટે અમે શું કર્યું કે ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જરી લાયા, કે જેથી એટલો જ ભાગ સ્તનનો કાઢી અને એવી રીતે અમે રિકન્સ્ટ્રક્શન કે પ્લાસ્ટિક સર્જરી કરીએ કે બંને સ્તનનો શેપ એકદમ સમાન રહે અને જેટલો ભાગ અમે કાઢ્યો હોય એને અમે રિકન્સ્ટ્રક્શન કે પ્લાસ્ટિક સર્જરી કરી એને બંને સ્તનને સમાન કરી અમે દેખાવ કરી શકીએ. એટલે સ્તન કેન્સરની સર્જરીમાં ઘણા આપણે આગળ વધ્યા છે અને સહેજ બી બીવવાની જરૂર નથી. કે જેને બી મતલબ એવું કે પૂરેપૂરું સ્તન નીકળી જશે એવું સહેજ બી બીવવાની જરૂર નથી. ઘણા બધા ઓપ્શન્સ હોય છે, આપણે ઘણી ટ્રીટમેન્ટ હોય છે. એટલે વહેલામાં વહેલી તકે સારવાર કરવી એ બહુ જરૂરી. આ જેવી રીતે મેં આમ વાત કરી કે મોડિફાઈડ રેડિકલ મેસ્ટેક્ટોમી કે સ્તન કાઢવાનું ઓપરેશન શું હતું. આ બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરીના અમુક ફોટોસ છે. બીજી ટ્રીટમેન્ટ અમુક શું છે તો રેડિયોથેરાપી હોય છે. ઘણીવાર આપણે ઓપરેશન કર્યા પછી રેડિયોથેરાપી આપવાની જરૂર પડતી હોય. એ ઓપરેશનના રિપોર્ટ પર આધાર રાખતી હોય કે કયા સ્ટેજનું કેન્સર છે. પછી કીમોથેરાપી છે. ઘણું જો આગળ વધેલું કેન્સર હોય કે અમુક પ્રકારના કેન્સર હોય, સ્તન કેન્સર ઘણા બધા પ્રકારના હોય છે, તો એમાં ઓપરેશન પહેલાં કે ઓપરેશન પછી કીમોથેરાપી લેવાની બી જરૂર પડતી હોય છે. અને આજકાલ ટાર્ગેટેડ થેરાપી બી ઘણા બધા
ડ્રગ્સ આપણી જોડે અવેલેબલ છે જે પર્ટિક્યુલર તમારા મોલિક્યુલ પ્રમાણે તમારા કઈ ટાઈપનું કેન્સર છે એને આપણે જીનેટિક ટેસ્ટ કરી અને એ પ્રમાણે આપણે પૂરા પાડતા હોઈએ છીએ. તેના માટે મેડિકલ ઓન્કોલોજીસ્ટ વાત કરશે. હોર્મોનલ થેરાપી જેવી રીતે મેં પહેલાં બી કીધું હતું કે બ્રેસ્ટ કેન્સર એક હોર્મોન મીડિયેટેડ કેન્સર છે. ઇસ્ટ્રોજન એક્સપોઝર બહુ વધારે હોય એમાં ઘણું બધું રિસ્ક વધી જતું હોય છે. તો એમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન રિસેપ્ટર આપણી બ્રેસ્ટની અંદર એ અમે ટેસ્ટ કરતા હોઈએ. એ જો ટેસ્ટ કરીને પોઝિટિવ આવે તો એ પ્રમાણે અમે ટ્રીટમેન્ટ બી કરતા હોઈએ. હું અમુક બ્રેસ્ટ કેન્સરના મિથ્સ કે આપણે ખોટી વાત શેર કરીશ કે ઘણા બધા મિસકન્સેપ્શન હોય છે. તો એ ઘણી એક મિથ એવો હોય છે કે ખાલી જેને ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સર હોય એમને જ બ્રેસ્ટ કેન્સર થાય છે. તો એ તદ્દન ખોટી વાત છે. મોસ્ટ ઓફ ધ કેન્સર 70%થી વધારે કેન્સરમાં કોઈ ફેમિલી હિસ્ટ્રી જોવા નથી મળતી. એટલે કોઈને બી થઈ શકે. આ વસ્તુ ખરેખર ધ્યાન રાખવા જેવી છે કે તમે એવું વિચારો કે અમારા આખા ફેમિલીમાં કોઈને નહોતું થયું તો મને થશે જ નહીં. એકદમ ખોટી વસ્તુ છે. હા, જેને ફેમિલીમાં હોય એને થવાની શક્યતા થોડી વધારે રહે. એટલે રેગ્યુલર સ્ક્રીનિંગ અને ચેકઅપ કરાવવું જરૂરી. પછી જે મેં પહેલાં બી વાત કરી કે ઘણીવાર એવી માન્યતા હોય કે મને ગાંઠ થઈ એટલે કેન્સર છે. ના, એવું નથી. 80% ગાંઠો કેન્સરની નથી હોતી. ખાલી 10થી 20% ગાંઠ કેન્સરની હોય છે. એટલે મોસ્ટલી બેનાઇન કે નોન કેન્સરસ ગાંઠ જેને કહીએ એવી હોય છે. પછી એવી બી એક માન્યતા હોય કે બ્રેસ્ટ કેન્સર ક્યોર નથી થતું. મટતું જ નથી. બ્રેસ્ટ કેન્સર ઇઝ અ વેરી ક્યોરેબલ કેન્સર. અર્લી સ્ટેજીસમાં 80થી 90% ક્યોર રેટ જોવા મળે છે. પછી એવી બી એક માન્યતા છે ખાલી મહિલાઓમાં થાય છે. ના, પુરુષોમાં બી થઈ શકે. પુરુષોમાં ઓછું જોવા મળે પણ થઈ શકે ખરા. પછી જેમને સ્મોલ બ્રેસ્ટ હોય એમને વધારે જોવા મળે એવું કે ઓછું જોવા મળે એવું નથી હોતું. અને બ્રેસ્ટ કેન્સરમાં ખાલી ગાંઠ જ હોય એવું બી નથી હોતું. મેં તમને ઘણા બધા લક્ષણો બતાવ્યા કે કયા ચિહ્નો આપણે જોવા જેમાં બ્રેસ્ટ કેન્સર હોઈ શકે. પછી એ બી એક માન્યતા હોય કે તમને કોઈ રિસ્પેક્ટર હશે જેવી રીતે તમારા ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સર હતું કે બીજા કોઈ રિસ્પેક્ટર તો તમને બ્રેસ્ટ કેન્સર થશે જ. ના, એવું નથી. રિસ્ક વધારે છે. એટલે આપણે રિસ્ક ઓછું કરવા કે અર્લી ડિટેક્શન કરવા કઈ રીતે આપણે આગળ વધવું એના માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ. અને એવું બી એક માન્યતા હોય કે ચલો મારા પિતાના ફેમિલીમાં હતું તો મને નહીં થાય. ખાલી મમ્મીના સાઈડમાં કે મધરના સાઈડના ફેમિલીમાં હોય તો જ થાય. ના, એવું નથી. અમુક મ્યુટેશન્સ હોય છે, જીનેટિક મ્યુટેશન્સ જે બંને તમારા ફેમિલી અને મધરના સાઈડમાં બંને સાઈડથી તમને મળી શકે. એટલે એવી ગેરમાન્યતા ના રાખવી. એટલે અમુક મિથ્સ છે કે ગેરમાન્યતા છે કે ઘણા કોમન પબ્લિકને હોય છે કે આવી રીતે કેન્સર માટે મિસકન્સેપ્શન હોય. કોફીથી કેન્સર, ના, એવું નથી હોતું. અને જેમ મેં વાત કરી કે દર વર્ષે મેમોગ્રામ કરવો તો ઘણા લોકો એવી રીતે બી ચિંતિત થતા હોય કે તમે મેમોગ્રામ કરો, દર વર્ષે મેમોગ્રામ કરો, એક્સરેનો ડોઝ મળે, રેડિયેશન મળે. ના, એટલો ઓછો ડોઝ હોય છે મેમોગ્રામમાં એક્સરેનો રેડિયેશનનો કે તમને એનાથી કેન્સરનું રિસ્ક વધતું નથી. એટલે આ મિસકન્સેપ્શન તદ્દન તમે કાઢી જ નાખો મગજમાંથી કે તમને મેમોગ્રામ કરવાથી બી કેન્સર થઈ શકે. ના, બિલકુલ નહીં. વર્ષોથી થતું આવ્યું છે. ઘણી બધી સ્ટડીઝ થયેલી છે. પ્રૂવન છે કે એવું એટલું બધું ડોઝ બી નથી હોતો. એટલે એ ઉલટાનું તમને થતું હોય તો બચાવશે તમને. પણ ખરેખર થોડું આપણે વસ્તુઓ આપણને વધારે સારી જોવા મળી રહી છે આજકાલના એજમાં. કેમ કે પહેલાં બ્રેસ્ટ કેન્સરના લીધે મૃત્યુ ઘણું બહુ વધારે હતું કે અત્યારે આપણે એટલે બધા એડવાન્સીસ જોવા મળે છે મેડિકલ ફિલ્ડમાં, મેડિકલ ઓન્કોલોજી ફિલ્ડમાં, સર્જિકલ ઓન્કોલોજીમાં કે ઘણા વહેલા બી જોવા મળે છે અને ટ્રીટમેન્ટ બી ઘણી એડવાન્સ થઈ ગઈ છે કે આપણને ઘણી બધી ડેથ્સ ઓછી થઈ ગઈ છે બ્રેસ્ટ કેન્સરના કારણે અને ક્યોર રેટ્સ વધી ગયા છે. પણ એક વસ્તુ એ છે કે આ આપણને વેસ્ટમાં વધારે લાગુ પડશે. ઇન્ડિયામાં હજી 60થી 70% લોકો લેટ સ્ટેજીસમાં પ્રેઝન્ટ કરતા હોય છે. એના માટે મેં એ જ કીધું કે અવેરનેસનો અભાવ છે કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે મોસ્ટલી સ્ત્રીઓને એવું લાગતું હોય કે પેઇનવાળું લંપ હોય તો જ હોય, પેઇન નથી તો નથી. એટલે આ બધા અમુક મિસકન્સેપ્શન્સ હોય. એટલે જેમ મેં કીધું એ પ્રમાણે આગળ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આ અમુક કેન્સરને અટકાવવા માટેના પેલા છે કે આપણે વજન ઓછું કરવું જોઈએ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ખાવા જોઈએ. પછી દર મહિને આવી રીતે સ્તનની તપાસ કરવી જોઈએ, સ્તનપાન કરાવવું જોઈએ. પછી દારૂનું વ્યસન ના કરવું જોઈએ. અને લાંબા સમય સુધી હોર્મોનની ગોળીઓ ખાતા હોય તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. અને બ્રેસ્ટ કેન્સર કેન બી ક્યોર્ડ ઇફ ડાયગ્નોસ્ડ અર્લી. એને આપણે વહેલો નિદાન અને સમયસર સારવાર કરીએ તો સંપૂર્ણ રીતે મટી શકે છે. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખીએ. થેન્ક યુ ફોર હેવિંગ મી.